ના સાધુ એમ ભાઈ ને એમ કરીને આપી દે આપી દે આપી દે બાધું છે શું કરવું છે આપી દો પાછું સોશિયલ માં જાય બાપુ આપી દો માળા આપી દો બાપુ માળા આપી દો ને જાય સોશિયલ માં માળા આપી દો ક્યાં ઘરનો મામલો તમારો હે તમે મને બોલે એવું કે નહીં તમને બોલે પણ દાડો મારો બોલે વિડીયો ઉતારો બોલે આનથી જ દાડો મારે હવે બોલો જી હું બોલવું તમારે હું તો વાંધો શું છે શું વાંધો છે કાંઈ વાંધો નથી કે મારે હાલ ભેગી મેં મારે ભેગું નથી આવું એવું ન કરે ને તમારે કેમ કે મને અમે બીજી બાઈ છું બરાબર હું તો નવી બાઈ છું તમે બાપુ બે બાઈ બાપુ છે ને બે બાઈ શું નામ તમારું તમારું નામ હું તમારું નામ હું તમારું નામ હું બાપુ બાપુ તમારું નામ શું છે કઈ બીજી બાઈ ક્યાં જૂની બાઈ બે બાઈઓ સાધુ સંતો બે બાઈઓ અરે અમે બાઈ પગે લાગી તમે આજ્ઞા કરી બાપુ બાપુ સનાતન ધર્મ ના બાપુ બે બાઈઓ કરીને બેન રોડ માં બાઈઓ બાંધે છે આમાં શું કરું તમે કયો હવે વાંચજો ઓરવિયાઓ તો કહીજો ને કાપી નાખું છું ઓરવિયાઓ બે ભાગોમાં હવે બે બાઈઓ નહીં કરો કોઈ દી અને હવે બાઈઓ એને બાંધશો નહીં સ્ત્રી એક નારી શક્તિ કહેવાય શું કહેવાય એને આ રીતે બરાડા પાડીને નહીં સમજાવવાનું શું કરવાનું હા કહીજો કે ભૂલ થઈ ગઈ કહીજો તમે કહી ગયો એને ભૂલ થઈ ગઈ બે બાઈઓ કરીને તમે આ તો નવી છે સોની ભાઈ બીજી મારી ઓલા પણ પડી નવી બાઈ ને ભૂલ કે કેવાય નવી બાઈ અટણ કોણ તમને હાચવે છે એ નથી હું હાસું ખબર બધા કોણ હાચવે બેન તો અમે એમને ફરજ છે આપણે એ કે કાયદો કરે કે કોઈ કાયદો કરે કે બે આંકડા લખી દેતા દીકરાના કે માં ભાગી ગઈ હોય એની માં ભાગી ગઈ તે દીકરો આંકડા લખી દે અગાઉ એટલે કેટલા છોકરા તમારે 3 દીકરા છે ઈ ક્યાં છે મારા ઘર ઉભો થઈ ગયા જેતપુર બરાબર ઈ છોકરા ક્યાં જેતપુર અહીંયા તમારા ગામની બાઈને કેટલા છોકરા અમારા 100 દીકરા ઓહો 6 ચાર દીકરા ઈ ક્યાં અમરેલી તો ઈ બેન ક્યાં છે કરો ફોન કરો ફોન કરો એમને સંભળાવો વાત કરો તમે બાઈને ત્રાસ આપ્યો પછી ને જો તમે તો કઈ તમે આમાં કઈ બોલશો જેટલું બોલશો એટલું આવશે શાંતિથી ફોન કરો જો એ ત્રાસ આપતા છે તેનો હોતે આવશે આમાં હા એટલે બોલો જલ્દી ફોન કરો આમાં કઈ ન થાય નહીં મૂકવું હજી શૂટિંગ ચાલુ છે ને હા બેન નું માનો હા પગે ન લાગે જાઓ ચાલો હાલો પતિ જાઓ હવે પગે લાગતા નહીં હવે બાજતા નહીં બે હવે બાજશો લાકડા જેવું થઈ ગયું છે તમારું શૂટિંગ થઈ ગયું આ મારતા નહીં બાપુ તમે બાપુ તમે ઠડ બાપુ કેવા બે બાઈઓ કરીને બાઈ હેરાન કરો છો તે શું નામ છે તારું એ બાપુ તારું નામ છે મહેશ ગીરી પાછું નામ જોતો ખરા આવે બે ભાઈઓ ભજન ગાયના રોડ ઉપર તમે ભવાડા કરો તમે આ સનાતન ધર્મ ના લુગડા ઉતારો છો તમે આ તમે હું કામ ક્યાં રહ્યો ક્યાં તમે અમરે આને શું લેવા હતા માંગો છો બાબાજી છો જ્ઞાતિ બાબાજી ગામણ ગીરી બાપુ આ સાધુ હંગામા તમારે બાંધણા ક્યાં છે ઘરનો કઈ રોડ ઉપર બધા આપણે એને ભાન છે કોઈ બાંધવાની તમારા સાધુ સંતોને ખબર પડે ને કે અમારા સાધુડા કેવા છે તમારું નામ થઈ જાય એવું નામ નથી ફેમસ કરું બદનામી નામ ન છોડાવે કરો ચાલુ કરો હાલો એક ભજન કઈ ના કરો એમના મામા આ પેટી મંજિર તમે હા પેટી લેવા દાવ ગામ સુધી બંધ કરું ચાલો હું કરી આ પેટી લઈ પેટી લઈ પેટી લઈ જો આમાં વિડીયો ઉતરે આનો સીન નો લેતા એને બોલ ખબર છે કઈ સાલોમાં બોલ્યા રાખશે પણ આમાં ભગત આ બાજુ રાખે એનો સીન નો આવી જાય આ બસ મારી ગોર રાખો કેમ કે ભાઈ બેહવા લાયક નથી સોગીએ સોડ્યા
પૂરણ મેકરણ ડાડો કાપડી તારો કોડી લગાયો એ અવતાર દીદી એ સંત સંત કાપડી ડાડો મેકરણ કાપડી તારો કોડી લગાયો એ હવે કાયાના કુડા રે ભરોસા એ હવે દેવુના જૂઠા રે દિલાસા યાદ મારી આ મેના રે એ બોલે રે ગઢને કાંગ રે આજ મારી મેના રે એ બોલે રે કાંગ રે આવો મુરગલો પરે રે વનમાં એકલો એ કસ્તુરી એ હવે કસ્તુરી સે રે મરદલાની માય એ કસ્તુરી સે રે મરદલાની માય યાદ મારી એના રે બોલે રે ગઢને એ કાંગ રે આવી સીપુરે સમદરિયામાં નીપજે અને મોતીડા શેરે સીપલાની માય એ એવા મોતીડા એ મોતીડા શેરે સીપલાની માય મોતીડા એ શેરે સીપલાની માય યાદ મારી એના રે એ બોલે રે ગઢને કાંગ રે આજે મારો મુરગલો એવી ધરતી ખેડાવો રાજા રામની એ ઈરલા હો અરે દીદી એ ઈરલા સે ધરતીની માય ઈરલા સે રે ધરતીની માયા મારી મીના રે બોલે રે ગઢને કાંગ રે આજ મેનાને મેં કરણ દોનો આ એક સે સતી કરે સુલક્ષણા અને જેના હાડમાં મેં હલકી વાત એ આવા નરને કેમ મોડા મળીએ એ એવા જાય સરદાપુર નો સાર એને તમે જોયા રે ના માનો એને તમે ગર્વ દેખીને ગાંડો થયો અને ગિનાની ગોરખનાથ ગર્વ દેખીને ગાંડો થયો એ દીદી ગર્વ દેખીને ગાંડો થયો અને ગિનાની ગોરખનાથ એ થતડે ધૂણાના જોને તાપ એ એવા સત રે દેવીદાસ ના સદેવદાસ અમર દેવીદાસ એ તારો રે ભરોસો મને ભાઈ એ ભરવા દીધી તો ન દઈએ
રોજ અહીંયા કરીએ છીએ. ધન્યવાદ બાપુ. શું નામ તમારું? મહેશગીરી. મહેશગીરી બાપુ ને માતા, તમારું નામ? એટલે એનું સૂચનામાં. તમારું નામ તો પૂછજો. બાપુનું કહેવું છે કે માતાનું શોષણમાં ન મૂકતા. માતા તમારા ધર્મપત્ની રોડ ઉપર તમે બાંધતા હતા, એમ છતાંય આ ભજનના મહેણમાં ભજનના વાયરામાં તમે જો બે પાસા ભળીને ભેગા થઈ ગયા હોય તો આવા કામ કરવાના. પત્ની હારે અથવા સ્ત્રી હારે આવા ઝઘડા નહીં કરવાના. તમે સંતો છો તો તમે આની આબરૂ ન કાઢતા અને સનાતન ધર્મની આબરૂ ન કાઢતા. તો માનતા હોય તો હું તો નથી માનતો, પણ છતાંય તમે આ ધર્મને હાચવો અને શાંતિથી જો. પણ ધર્મ હા, મારી વાત ધર્મનો કહેજો તો હાલતો જ હોય. કોઈને બધી જો ગોરા કુમારને બે પત્ની. ધર્મ કોને કહેવાય? ધર્મ કોને કહેવાય? ધર્મ કોઈનું પાલન કરવું, કોઈને દુઃખ તો ભાંગવું. પાલન કરો. પણ અમારું પાલન પણ અમને દુઃખી કરે એનું ધર્મ કોને કરવું. કહેવાય? માનવ સેવા એ જ ધર્મ. માનો સેવા તો માનો તો ભગત તો તમે તમે મારી વાત માનવ છે અને તમે એને ઢોર નહીં બોલે. આ રીતના તમે એને કાયદેસર અપમાન કરો. સ્ત્રીને અપમાન કરો. અમારો પણ નથી થતું. તો ખરું ક્યાં તમે અમારી કદર જ તમે વધારે બકબક કરતા હતા. અને એક માતા છે, એક બેન છે, એક દીકરી છે. આમાં કોઈ મારવા આવે છે ભગત ખોટું આવું લખવામાં ક્યાં લખ્યું? એવું ન કરો એમ. કોઈ તમને નહીં મારે બાપ. તમને કોણ મારે? સંતોને. અમને મારવા તમને ધમકી તો કેવી મારે તાકાત છોકરા નથી? ધમકી મારે. અમારા શું કામ નથી? સેનામાં એવું છે બરોબર હા, બોલો, બોલો. એટલે મારા ભાઈ છે બરોબર ત્યાંમાં અમે બે દોઢ વર્ષ. ભાગી નીકળી ગયા. હા, દોઢ વર્ષ. માર્યા એમાં. બે મનથી ગયા. બે મનથી બધા લોકો કોઈ છોકરો મને કીધું કે મોમે કીધું કે કોઈ ન કીધું. અમારે બે મનથી ગયા. તો આ કારણે બાપુ તમે પ્રેમ કરો. હા, કરીને કરો. એની માટે તમારું ઘર બરબાદ કર્યું. મારા 100 છોકરા મારા 100 છોકરા અને મારી જુવાન પત્ની એની માટે બધું કુરબાન કર્યું. આનો સેવ બસવા માટે શું વાત છે? આના છોકરા હું મારી લગન ધમકી માર્યા છે. તમે રેકોર્ડિંગ દેખાડો. એમ? તમને ગામો ગામ એ કે મહેશગીરી તો મારા છે હલાલ સેજ કે તું રે કે નો રે ને ઘરમાં. હવે આ કાયદો મને કરી દે તો મારે એના ઘરમાં રખાય, મારે મરી કાયદો જવું. કરજો, વાળો ક્યાં ના પડી? કાયદો કરજો, કાયદો કરજો. આ તો ખાવ ખાવ તો ખાવ ખાવ દે કાયદો કરજો તમે. એના છોકરા મને મારે લગન ધમકી મારે છે ને મારે એના છોકરાને વૈશ કરવાના છે. 3 છોકરા છે. અજયભાઈ વાળા મોકલી અને વાવ વાળા અટક છે. આ વાળા પરિવારની છોકરી છે. વાળા પરિવારની દીકરી તમારી બેન છે. એનું નામે કાંતિ વાળા. બા કાકો દરબાર એના ઘરવાળા હતા ને એના ઓફ થઈ બા ગયા. કોણ એના ઘરના હતા ને એ ઓફ થઈ ગયા. એ મારો પાકો દીકરી છે. તમારા બાપ ગરબા અને માં ઓબીસી. આ રીતનું ઓરિજિનલ એમાં તમને સંત મળ્યા અને આવા સરસ સારા. વાહ, તમારા ભજનને બિરદાવું છું, તમારી વાણીને બિરદાવું છું, પણ તમારો અહમને બિરદાવું છું કે તમારા અહમને થોડોક શાંત રાખો. અને તો તમે અમારું કામ કરી દો. એક સ્ત્રીને તમે હાચવો. તમે એના પરિવારના મૂકીને આવ્યા છે ત્યાં તમારા વાળા એને ફરિશ્તા એવા ઉપરથી તારી ભજન ને તારી ભક્તિ હાસી છે, તારી શ્રદ્ધા હાસી છે એટલે ફરિશ્તા ઉપરથી ભગવાન મોકલ્યા છે. સ્ત્રીને અપમાન ન કરો બસ. હવે વધારે કઈ કહેતો નથી કે આ સંતો અહીંયા ભેગા થયા છે, તેમની સાથે માતા છે અને રોડ પર ઝઘડતા હતા અને શાંત કરીને એક ભજન ગવડાવી અને અત્યારે શાંત માહોલમાં બેઠા છે. મજા આવી ને તમને? હા. કેવી મજા આવી? ધન્યવાદ તમારો, બહુ આભાર.